ટ્રેડિશનલ રીતે ફાડા લાપસી બનાવવા માટે કડાઈમાં અડધો કપ ઘી ગરમ કરી તેમાં ફ્લેવર માટે 3 તજના ટુકડા અને 3 નંગ લવિંગ ઉમેરવા. તેની સાથે 1 કપ ઘઉંના મોટા ફાડા ઉમેરી તે સરખા બદામી રંગના થાય અને ફૂલે ત્યાં સુધી ધીમી આંચ પર તાવેથા વડે સતત હલાવતા રહીશું. ફાડાને શેકવામાં આશરે 10થી 12 મિનિટ જેટલો સમય લાગશે. આ રીતનું ફાડાનું ટેક્સચર આવે એટલે તેમાં સમારેલા કાજુ બદામ અને સૂકી દ્રાક્ષ ઉમેરી અડધી મિનિટ માટે સાંતળી લઈશું. સૂકી દ્રાક્ષ સરખી ફૂલે પછી તેમાં ફાડા કરતાં 4 ગણું એટલે કે 4 કપ ગરમ કરેલું પાણી ઉમેરી મિક્સ કરીશું અને કડાઈ ઉપર લીડ ઢાંકીને બધું જ પાણી સરખું શોષાય અને ફાડાની કચાશ દૂર થાય ત્યાં સુધી દર 5થી 10 મિનિટે તેને આ રીતે એક વખત મિક્સ કરતા રહેવું, જેથી ફાડા કડાઈના તળિયે બેસી ના જાય. 25 મિનિટમાં બધું જ પાણી સરખું શોષાઈ ગયું છે અને ફાડા ફૂલી ગયા છે. ફાડાનો દાણો દબાવીને ચેક કરીએ તો અંદરથી બિલકુલ કડક ન રહેવો જોઈએ. પછી તેમાં 1/2 કપ ખાંડ ઉમેરી મિક્સ કરી ખાંડ સરખી ઓગળે અને તેનું પાણી બળે ત્યાં સુધી ખુલ્લા ઢાંકણે આ રીતે મિક્સ કરીશું. ખાંડનું બધું જ પાણી બળી જાય એટલે તેમાં ઉપરથી 1/4 કપ જેટલું ઘી ઉમેરીશું. હવે ધીમે ધીમે લાપસીમાંથી ઘી છૂટું પડવા લાગે એટલે સમજવું કે તે બનીને તૈયાર છે. છેલ્લે તેમાં 1 ચમચી ઇલાયચી અને જાયફળનો પાવડર ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરીને લાપસીને 10 મિનિટ માટે સીજવા દઈશું. પછી સર્વિંગ પ્લેટમાં સર્વ કરી સૂકા મેવાની કતરણથી ગાર્નિશ કરીશું.